અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો ભારતીય માર્કેટ્સ માટે આજનો સેટઅપ અને પહેલાં તો ખાસ જે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ છે તે જાણી લઈએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. આજ તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઘણા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહે છે. પહેલાં સમાચારવાળા સ્ટોકથી શરૂઆત કરીએ તો કોલ ઇન્ડિયા. આપણે જોઈશું લાસ્ટ વેનસડે આપણે જોઈશું નોન રિટેલ માટે જે ઓએફએસ ઓપન થયો હતો 8 ગણો ભરાયો હતો. આજે રિટેલ માટે કાંઈ ને કાંઈ મોમેન્ટમ ખાસ કરીને તો કોલ ઇન્ડિયામાં નો ડાઉટ નીચલા સ્તરથી રિકવરી આપણને જોવા મળી હતી, પણ અહીંયા મોમેન્ટમ ખાસ આજે જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો વિપ્રો ખાસ આજે ફોકસમાં રહેશે, કારણ કે વિપ્રોના ઈડીઆરમાં ગઈકાલે જો તો નાસ્ડેક પર 18% ઉછાળો જોવા મળ્યો હતો. જે સર્વિસ નાવ સાથે જે એઆઈ કરાર છે ખાસ કરીને જે વધારે છે, જેમાં આઈટી, એચઆર અને જે સાયબર સિક્યુરિટી માટે છે ક્યાંય ને ક્યાંય જે એઆઈ છે જે મદદ કરશે, હેલ્પફુલ થશે. એટલે જો સમાચાર ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે, મોમેન્ટમ ખાસ કરીને આઈટી સ્ટોકમાં જે જોવા મળી શકે તો વિપ્રો ખાસ ફોકસમાં રહે છે. ટાટા એલેક્સી કંપની અહીંયા બી જો છે એનએલ જે એઆઈ નેટિવ જે સોફ્ટવેર છે ડેવલપમેન્ટ માટે જે કરાર કર્યા છે, જેમાં જોઈશું તેમના ઉપરનાવા અને મળીને જે કોડ ડેવલપમેન્ટ ખાસ કરીને જે કરવામાં આવ્યું છે જે એઆઈ માટે આ સોફ્ટવેર છે જે કામકાજ કરશે અને ઓટોમેશનને વધુ ઝડપી બનાવવા માટે સોફ્ટવેર માટે જે ભાગીદારી કરી છે, તો ટાટા એલેક્સી પણ ખાસ કરીને જોઈશું. એના લીધે ખાસ આઈટી કંપની ચર્ચામાં છે તો ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ પરિણામવાળા સ્ટોકની વાત કરીએ તો વાયદામાં સ્ટોકમાં જોઈશું અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ નંબર્સ જો તો બધા જ પેરામીટર આપણે જોઈશું ફોકસમાં રહી શકે છે. આજે નફો ઓલમોસ્ટ 14% આજુબાજુ વધ્યો છે, 1290 કરોડ આજુબાજુ. આવક ઓલમોસ્ટ જો 18%નો જમ્પ અહીંયા છે 17,300 કરોડ અને એબિટા બી ઓલમોસ્ટ જો 15% આજુબાજુ જમ્પ થાય છે. અને માર્જિન બી લાસ્ટ ક્વાર્ટર કરતાં જોઈએ તો ક્યાંય ને ક્યાંય સુધરતા જોવા મળશે ક્રૂડની અનિશ્ચિતતાના લીધે, પણ જો પણ ક્યાંય ને ક્યાંય જોઈશું ઓટો સ્ટોકના નંબર્સમાં જોઈશું ઇમ્પેક્ટ નથી જોવા મળી. સારા નંબર્સ ખાસ કરીને છે તો અશોક લેલેન્ડ ખાસ આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ જોઈએ તો એલ્કેમ લેબ. એલ્કેમ લેબ અહીંયા બી જો થોડા મિક્સ ઇન લાઇન પરિણામ કહી શકાય. આવક 15% આજુબાજુ વધતો જોવા મળે છે, 3100 કરોડથી વધીને 3600 કરોડ આજુબાજુ. નફો ઓલમોસ્ટ જો તો અહીંયા જોઈશું થોડું 20% આજુબાજુ ડેન છે. નફામાં 236 કરોડ. એબિટા જો એબિટામાં સારો જમ છે, 32% તમે એબિટા ગ્રોથ કર્યા છે, 400 કરોડથી વધીને 520 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો તો 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન પણ સુધરતા જોવા મળે છે. એ જોઈશું ટોપ એન્ડ બોટમ નંબર્સ પોઝિટિવ છે, ખાલી નફો આપણે ડિક્લાઇન કરે, બાકી બધા જ પેરામીટર નંબર્સ ખાસ કરીને સારા જોવા મળે છે. નેક્સ્ટ વાર વાત કરીએ તો જીએમઆર એરપોર્ટ. જીએમઆર એરપોર્ટ અહીંયા બી જો કંપની ખાસ કરીને જે ખોટમાં હતી એની સામે જોઈશું કંપની આ વખતે ક્વાર્ટર ફોરમાં નફો કરે છે, એટલે ખોટમાંથી જોઈશું ફાઇનલી કંપની નફામાં. અને જે ખાસ કરીને જે ઇન્ડિગોની અનિશ્ચિતતા તો ક્યાંય ને ક્યાંય જે બીજા કંપની એને ખાસ જોવા મળી છે, તો અહીંયા જોઈશું 237 કરોડની ખોટ હતી, એની સામે જો 302 કરોડનો નફો કર્યો છે કંપની, એટલે ક્યાંય ને ક્યાંય જો મજબૂત મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી છે. આવક ઓલમોસ્ટ 40%નો જમ્પ, 3,940 કરોડ. એબિટા 43% આજુબાજુ જમ્પ થયા છે, 1000થી વધીને 1445 કરોડ આજુબાજુ. અને માર્જિન બીજું તો સુધરતા જોવા મળે છે. માર્જિન બી ઓવરઓલ જોઈએ તો 140 બેસિસ આજુબાજુ માર્જિન પર સુધરે છે, તો નંબર્સ અહીંયા બી જો ખાસ કરીને પોઝિટિવ છે, મોમેન્ટમ અહીંયા જોવા મળી શકે છે. કેશના સ્ટોકની વાત કરીએ તો દીપક ફર્ટિલાઇઝર ખાસ કરીને જો ક્વાર્ટર ફોર નંબર્સ અહીંયા જો તો જે ખાસ કરીને ફર્ટિલાઇઝર સ્ટોક રિટર્ન વાઇઝ લેગ જોવા મળે છે, નંબર્સ બી જો તો થોડા ફીકા નરમ જોવા મળે છે. આવક 13% વધી 311 કરોડ, પણ નફો જો તો 50%, એટલે નફો ઓલમોસ્ટ જો તો અડધો થઈ ગયો છે. એબિટા બી 26% આજુબાજુ એબિટા પીટા છે, 480 કરોડથી 350 કરોડ. અને માર્જિન બી જો તો ઓલમોસ્ટ જોઈશું 500 બેસિસ પોઈન્ટથી વધારે તમે માર્જિનમાં ડિક્લાઇન થયું છે, એટલે જોઈશું નંબર્સ ખરાબ અને ફીકા સાઈડ કહી શકાય, તો ખાસ આજે ફોકસમાં રહી શકે છે. બાટા ઇન્ડિયા સતત જુઓ તો ત્રીજું ચોથું ક્વાર્ટર છે કે કંપની ખરાબ નંબર સાથે જોઈશું આગળ અહીંયા જોવા મળી છે. આવક જોઈશું તો સ્લાઇડલી ઇન્ક્રીઝ છે, આપણે જોઈશું 800 કરોડથી 828 કરોડ. નફો 95%નો ડેન્ટ લઈશું, ઓલમોસ્ટ 45 કરોડથી ઘટીને તમે માત્ર 2 કરોડ લઈશું. નફો પૂરેપૂરો અહીંયા જોઈશું કંપનીનો ધોવાઈ ગયો છે. એબિટા બી 15% આજુબાજુ ડાઉન થયા છે, અને માર્જિન બી જો તો ઓલમોસ્ટ 400 બેસિસ પોઈન્ટ આજુબાજુ. એટલે સતત જોઈશું મેં ચોથો ક્વાર્ટર જેમ વાત કરી કે નંબર્સ આપણને જો ખરાબ સાઈડ કંપની, એટલે ક્યાં ને ક્યાં જોઈશું થોડું આપણને જોઈશું લેગ કંપનીના આપણે જોઈશું બેલેન્સ શીટ ઓવરઓલ વેલ્યુએશનમાં જોવા મળ્યો હતો. નેક્સ્ટ વાત કરીએ થાલી લિસ્ટેડ કંપની ફિઝિક્સવાલા. અહીંયા બી જે પણ નંબર્સ છે નંબર જો અહીંયા બી કંપની જોઈશું ખોટમાંથી પણ ખોટ ક્યાંય ને ક્યાંય ઓછી થતી જોવા મળી છે. જે કંપનીની આવક 610 કરોડ હતી, જે 51% વધી છે, એટલે જો આવક સારી વધી છે. અને જે ખોટની વાત કરીએ તો 292 કરોડની જે ખોટ હતી ઘટીને 75 કરોડ આજુબાજુ. અહીંયા બી જો નંબર્સ ઇમ્પ્રુવમેન્ટ ખાસ કરીને જોવા મળી છે. એબિટા બી જો 228 કરોડની ખોટ હતી, એ બી ઘટીને જો માત્ર 28 કરોડ આજુબાજુ રહી ગઈ છે. એટલે જો થઈશું નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ ખાસ કરીને જોવા મળી છે. જે પણ એજ્યુકેશન સિસ્ટમ જે નો ડાઉટ માર્જિન સ્લાઇડલી ઇન્ક્રીઝ થતા હોય છે, પણ માર્જિનમાં પણ સારો સુધારો કંપનીએ નંબર્સમાં આપે જોવા મળે છે, તો અહીંયા બી ફિઝિક્સવાળા ખાસ ફોકસમાં રહે છે. લાસ્ટ વાત કરું તો એલગી ઇક્વિપમેન્ટ અહીંયા બી જો નંબર્સ જે પણ જોઈશું ટોપ એન્ડ બોટમ લાઇન નંબર્સ પોઝિટિવ છે. આવક 12%નો જમ્પ છે, 1113 કરોડ. નફો જો તો 25% આજુબાજુ નફામાં આપણને જમ્પ જોવા મળે છે. એબિટા ઓલમોસ્ટ જોઈશું 16% આજુબાજુ એબિટા જમ્પ થાય છે.
અને માર્જિન બી તો 60 બેસિસ પોઈન્ટ આજુબાજુ, માર્જિન 15.7% આજુબાજુ. એટલે માર્જિન બી જો તો આપણે જોઈશું અને દ્વારા અહીંયા સુધારતા જોવા મળે છે. એ નંબર્સ બી જોઈએ તો ક્યાંય આપણે જોઈશું બધા જ નંબર પોઝિટિવ સાઈડ ખાસ આજે ફોકસમાં રહી શકે છે. તો જોઈશું ઘણા બધા કંપનીના પરિણામ છે ખાસ આજે ફોકસમાં રહેશે. તો ક્રૂડ રિલેટેડ સ્ટોક તો ફોકસમાં રહેશે, કારણ કે ફરીથી ક્રૂડ જો $52 આજુબાજુ છે તો OMCs ઓઇલ રિફાઇનરી કંપની અને એવિએશન સ્ટોક બી આજે ફોકસમાં રહેશે. યસ. ઓકે, તો આ સંકેત અત્યારે ફિલહાલ છે, નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. આવો